એક જ સર્વદા નામ જેનું ઘન શબ્દી સર્વજાનંદજી સર પ્રીતિય નમન ગુરુદેવને જે છે શંકરના શ્રીજીના સર્વ ક્રિયાઓ જેના કરનારા ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. શ્રી સદગુરુદેવ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય સનાતન ધર્મ સ્વરા પરમ કલ્યાણકારી જીવનકા સ્વામી બાપા ભગવતે નમો નમઃ. અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર 1008 શ્રી જીવનપ્રાણ સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદ રત્ન પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, પ્રવર્તમાન આચાર્ય સ્વામી શ્રી મહારાજ, સંત શિરોમણી શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી પ્રજ્ઞાતીતદાસજી સ્વામી, તેમજ આજની આ દિવ્ય કારણ સત્સંગ સભા તેમજ વેદ રત્ન પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજનો 84મો પ્રાગટ્ય દિન સદભાવ પર્વ ના ઉપક્રમે જ્યારે આપણે સૌ એકત્ર થયા છીએ ત્યારે સૌથી પ્રથમ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા, જ્ઞાનમૂર્તિ બાપા ના સૌને સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. આજનો પ્રસંગ દિવ્ય પ્રસંગ. ભગવાને સંયોગ એવો કર્યો, તારીખ 28/5 તિથિ અધિક જેઠ સુદ બારસ, અને જો તિથિ પ્રમાણે જોઈએ તો પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ આ લોકમાં અનેક જીવોના કલ્યાણ કરવાને માટે પ્રગટ થયા. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે અધિક જેઠ સુદ તેરસ, આવતીકાલે અધિક જેઠ સુદ તેરસ, એ બેની વચ્ચેનો આ સમય, અને એ સમયમાં આજે આપણે સૌ આ નિકોલ મંડળના બાપાના બાળકો ભગવાન અને મોટાને આપણે શું ઋણ અદા કરી શકીએ? ભગવાનનું અને મોટાનું ક્યારે ઋણ અદા થઈ શકે નહીં, પરંતુ એક શબ્દ પુષ્પાંજલિ, એક કાલાવાલા, જેમ સસલું ને હાથી ક્યાં અને સસલું ક્યાં, કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું, એ ભગવાન
અને એ ભગવાનના ધામમાંથી આવેલા ભગવાનના સંકલ્પ સ્વરૂપ ભગવાન વતી આ લોકમાં વિચરતા એવા પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ આ લોકમાં પ્રગટ થયા. કાર્યાણી પ્રકરણના 5મા વચનામૃતમાં કહે છે કે ભગવાનને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? ભગવાનને આ લોકમાં અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? જો ભગવાન ધામમાં રહ્યા થકા કલ્યાણ કરવાને સમર્થ છે તો આ લોકમાં ભગવાનને અને ભગવાનના સંકલ્પ સ્વરૂપને પ્રગટ શા માટે થવું પડે છે? અને જો ભગવાન અને મોટા આ લોકમાં પ્રગટ થાય ત્યારે જ જો જીવોના કલ્યાણ કરી શકવાને સમર્થ હોય તો એમાં પણ એટલું અસમર્થપણું કહેવાય. અનંત જીવોના કલ્યાણ કરવા એ તો એમના સંકલ્પ માત્રમાં રહેલું છે. પરંતુ એ ભગવાન અને મોટાને આ લોકમાં પ્રગટ થવાનો હેતુ પોતાના જે આશ્રિત એના ઈચ્છિત મનોરથ પૂર્ણ કરવા, સદ્ધર્મનું સ્થાપન કરવું, અસુરો થકી પોતાના ભક્તજનની રક્ષા કરવી, એના માટે ભગવાન અને મોટા લોકમાં સમયે સમયે પ્રગટ થાય છે. અને પ્રગટ થઈને એ ક્યારેય એમ નથી જોતા કે આ મારો અને આ મારો નથી. જેની સમગ્ર સંસાર ઉપર સમદ્રષ્ટિ છે, સમગ્ર સંસાર ઉપર પોતાનું વાત્સલ્ય વહાવે છે, વાત્સલ્યનો વરસાદ કરે છે, એવા આપણા સૌના વહાલા, સૌના પ્યારા વિશ્વ વાત્સલ્ય મહોદધિ, બંધુઓ પદવી જુઓ, વિશ્વ વાત્સલ્ય મહોદધિ, એ ભગવાન અને મોટા લોકમાં પ્રગટ થયા એ પ્રેમ મૂર્તિ બાપા પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ આ લોકમાં પ્રગટ થયા. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પાસે દીક્ષા ગ્રહણ કરી અને સ્વામી બાપાને ખૂબ સેવ્યા, ખૂબ સેવા કરી, ખૂબ પ્રસન્ન કર્યા. અને એ ગુરુદેવે આપણા સૌનો હાથ, આ કારણ સત્સંગનો ભાગ એમના હાથમાં સોંપ્યો કે આ બધા બાલુડાને તમે સાચવજો. અને એ ગુરુના વચને ટૂંક ટૂંક થઈ જનાર પ્રેમ મૂર્તિ બાપા ન જોઈ રાત, ન જોયો દાડો, ન જોઈ ભૂખ, ન જોઈ તરસ, ઊંઘ, ઉજાગરો, ભૂખ, તરસ, ટાટ, તડકો, થાક કાંઈ જ ગળ્યું નહીં. કેમે કરીને આ સ્વામિનારાયણ ગાદી પરિવારના બાળકો, આ સ્વામિનારાયણ ભગવાનના બાળકો કેમ કરીને સુખિયા થાય, કેમ કરીને ભગવાનમાં જોડાય, એ માટે સતત એમનું વિચરણ. અને એ જે કાર્ય ખાલી સત્સંગ પૂરતું સીમિત નહીં, કાર્ય સત્સંગ પૂરતું સીમિત નહીં. દુષ્કાળ પડે, પશુ પંખીને ચારો ન મળે, બિચારા અબોલ જીવ એ ક્યાં જાય? એ અબોલ જીવને પણ એ પુરુષે સાચવ્યા. પશુ પંખી, કચ્છમાં આપણે સૌ જાણીએ વારે વારે દુકાળ આવે ત્યારે એ દુકાળની પરિસ્થિતિમાં પશુઓને ખાવાનો ઘાસચારો, પીવાના પાણીના અવાડા, તળાવ ખોદાવે, આ બધા સત્કાર્યો કરાવ્યા. પંખી, એ બિચારા પંખી ક્યાં જાય? એના માટે પણ આ કલોલમાં ત્યાં પણ એ બાપાએ મહત્બર દાન આપ્યું અને ત્યાં પંખીઓ માટે પણ સગવડ ઊભી કરી. ત્યાગી, ગૃહી, બાઈ, ભાઈ, સધવા, વિધવા બધાને એ ભગવાને, એ ભગવાનના સંકલ્પ સ્વરૂપે બધાને સાચવ્યા છે. કન્યા કેળવણી, એના માટે એ ગુરુદેવે કચ્છમાં મહિલા કોલેજ સ્થાપી. સૌ પ્રથમ જો કચ્છમાં મહિલા કોલેજ સ્થાપી હોય તો આપણા પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે સ્થાપી.
કારણ કોઈ દીકરી સંસ્કારથી શિક્ષણથી વંચિત ન રહી જાય, એને પૂરેપૂરું શિક્ષણ મળે, પૂરેપૂરા સંસ્કાર મળે, એના માટે કચ્છમાં શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ BCA કોલેજની સ્થાપના કરી. અનાથ બાળકો કે જે અપંગ છે, ભગવાનની એ સૃષ્ટિ એમાં ખોડખાપણવાળા જે બાળકો, એ બાળકોને પણ એ સ્વામીજી મહારાજે, એ પ્રેમ મૂર્તિ બાપાએ પોતાના ગણીને સાચવ્યા છે. અરે દેશ ઉપર રક્ષણ કરતા આપણા સૈનિકો, વાઘા બોર્ડર હોય કે કચ્છની ખાવડા બોર્ડર હોય, ત્યાં પણ જઈને એ સૈનિકોની પણ સાર સંભાળ લીધી. સૈનિકો માટે પાણી પીવાની સગવડ, ફ્રીજની સગવડ, કુલરની સગવડ, જે સગવડની જરૂર હતી ત્યાં તે સગવડ એ સ્વામીજી મહારાજે કરી આપી. ત્યારે ત્યાં બોર્ડર ઉપર સેવા કરતા નવજવાનો, એના આંખમાંથી આંસુ આવી ગયા. આંખમાંથી આંસુ આવી ગયા. જેમ કોઈ માતા પોતાના બાળકને સાચવે, માતાનો પ્રેમ નિસ્વાર્થ, એમ પરમ પિતા, પરમ કૃપાળુ એવા જે સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર એ પ્રેમ મૂર્તિ બાપા, વાઘા બોર્ડર હોય કે ખાવડા બોર્ડર હોય, સૈનિકોને અંગત રીતે મળે, એને પૂછે, ખબર અંતર પૂછે, ત્યારે એ સૈનિકો બોલી ઉઠ્યા કે આજ સુધી આ ભારતના ઇતિહાસમાં કોઈ ધર્મગુરુ જો આ બોર્ડર ઉપર આવ્યા હોય અને અમને આશીર્વાદ આપ્યા હોય, અમારું સન્માન કર્યું હોય, તો આ એક એવા વિરલ પુરુષ કે સૌ પ્રથમવાર આ બોર્ડર ઉપર પધાર્યા છે અને અમારી સાર સંભાળ લીધી છે. એ બાપા પંચમહાલ જેવા પછાત વિસ્તારમાં એ બાપાએ માનવ સેવા અભિયાન, શિક્ષણ, એના માટે ભાગજીપુરમાં કોલેજ સ્થાપી. માનવ સેવા અભિયાનમાં કોઈ ગરીબ વિધવા એવી બાઈને સંચા આપ્યા કે પોતે પોતાના પગભર થાય અને પોતાનું જીવન એ જીવે. બાળકોના શિક્ષણ માટે સ્કૂલ કોલેજની સ્થાપના કરી. ત્યાં એમને આ મારા છે, આ અમારા છે, આ પારકા છે એવું ક્યાંય એમને રાખ્યું નથી. એટલે તો એમને પદવી આપી વિશ્વ વાત્સલ્ય મહોદધિ. સમગ્ર વિશ્વ ઉપર શું આ જે એમની સેવા, એ સેવાને જોઈને સમાજના અગ્રગણી જે મોટા મોટા પ્રતિષ્ઠિત સંત મહાત્માઓ, મોટા મોટા નાગરિકો જે સમાજમાં પ્રતિષ્ઠાને પામ્યા છે, એવા નાગરિકો ભેગા થઈને સમયે સમયે એ બાપાને પદવીઓ એનાયત કરી. કેટલી પદવી! એ બાળ હિરજીનું પ્રાગટ્ય અધિક જેઠ સુદ તેરસ અને પદવી પણ 13. સૌ પ્રથમ સદ્ધર્મ રત્નાકર, ત્યારબાદ સનાતન ધર્મ સંરક્ષક, સદ્ધર્મ જ્યોતિર્ધર, સત સિદ્ધાંત દિવાકર, સેવા મૂર્તિ પરમ તપ. ગરીબ માણસોની પણ સેવા કરી, પશુ પંખીની સેવા કરી. સેવા મૂર્તિ પરમ તપ. દિન દુખિયા કંઈક હોનારત સર્જાય. કચ્છમાં આપણે સૌ જાણીએ છીએ આજથી બરાબર 26 વર્ષ પહેલા જે ભયાનક ભૂકંપ, અને એ ભૂકંપમાં સૌ પ્રથમ જો કચ્છની ધરતી ઉપર પદાર્પણ કર્યું હોય, એ હોનારતમાં જે જીવોએ પોતાના જીવ ગુમાવ્યા, જે જરૂરિયાતમંદ હતા, એના માટે સહાયની સામગ્રી લઈને જો સૌ પ્રથમ પહોંચ્યા હોય, તો એ આપણા સૌના વાલા, સૌના પ્યારા સેવા મૂર્તિ પરમ તપ
શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ આજે બંધુ એ ભગવાનના સંકલ્પ સ્વરૂપ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજ જેટલા જેટલા એમના ગુણ ગાઈએ, કારણ આજે એમનો દિવસ છે, જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા. જેમ કોઈ સૂર્ય બરાબર મધ્યાહન સમયે માથે હોય ને આપણે જ્યારે દીવો લઈને એ સૂર્યનું દર્શન કરાવીએ એના જેવું છે. પરંતુ એ ધણીનું લોહી આ રગમાં વહે છે, એટલે એ ધણીના ગુણગાન ગાયા વગર રહી શકાય નહીં. કે જેની પાસે આપણે આવ્યા, આપણને માતાથી પણ અટકેરો પ્રેમ આપ્યો. માતા તો કેવળ દેહની રક્ષા કરે, પરંતુ એ પુરુષ એના શું ગુણ ગાઈએ, એના ગુણ ગાવા માટે આપણી પાસે કોઈ શબ્દ નથી. એ પુરુષે આપણા દેહની પણ રક્ષા કરી છે ને આપણા જીવાત્માની પણ રક્ષા કરી છે. એવા એ પ્રેમ મૂર્તિ બાપા ને સમયે સમયે વિદ્વાનોએ અનેક પદવી આપી. આગળ ધર્મ જ્ઞાન દિવાકર તથા દાર્શનિક સાર્વભૌમ સિદ્ધાંત વાગીશ, સંસ્કાર ભાસ્કર, ત્યારબાદ વિશ્વ વાત્સલ્ય મહોદધિ, ત્યારબાદ વેદ રત્ન, વર્લ્ડ પીસ એમ્બેસેડર, વિશ્વ શાંતિ દૂત, અને ત્યારબાદ મુંબઈમાં ગુજરાત ગૌરવ એવોર્ડ. આમ એ બાપાને 13 પદવી એનાયત કરી. જે તે સમયે જેને જેવી જેવી એ ધણીમાં જેવા જેવા દર્શન થયા એ પ્રકારે એમને બાપાના ચરણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે એ પદવીઓ એનાયત કરી. આપણે એમાંનો એક પદવી વિશ્વ વાત્સલ્ય મહોદધિ, એના ઉપર એક દ્રષ્ટાંત જોઈએ. ત્યારબાદ આપણને સંત શિરોમણી શ્રી પ્રજ્ઞાતીત સ્વામી આપણને એ બાપાના ગુણગાન કહેશે. વિશ્વ વાત્સલ્ય મહોદધિ, સમગ્ર વિશ્વ ઉપર જે વાત્સલ્યનો વરસાદ વરસાવના મહોદધિ કહેતા સમુદ્ર, જે વહાલનો દરિયો, શું કહેવાય? વહાલનો દરિયો. એ આપણા બાપા વહાલનો દરિયો હતા. એક પ્રસંગ સંવત 2046ની સાલ છે, ભાદરવા માસ છે. ભાદરવા માસની 14 છે. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનું પ્રાગટ્ય, એનો આગલો દિવસ ભાદરવા વદ અમાસ, એ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનું પ્રાગટ્ય. અને એ પ્રાગટ્યના પૂર્વ સંધ્યાએ એક પ્રસંગ બન્યો. એ સ્વામી બાપા સંત પાર્ષદ મંડળનું એક પુષ્પ બીમાર હતા. એ સંત દવા કરી થોડાક કંઈક સાજા થયા, પરંતુ હજી જોઈએ એવા સાજા થયા નથી. સંધ્યા આરતી બાદ આજે કથાનો સમય છે. સંસ્કાર ભાસ્કર સ્વામીજી મહારાજ ગાદી ઉપર વિરાજમાન છે. આ બાજુ એક સંત જે બીમાર હતા તે અચાનક એમને ચક્કર આવતા એ પડી ગયા. અચાનક જે સંતોનું જે રસોડું ભંડાર ત્યાં ચક્કર આવતા એ અચાનક પડી ગયા. સુધ બુધ ચાલી ગઈ. આજુબાજુ જે સંતો હતા તે સમયે જે તે દવાખાના વિભાગના સંત
એમને જાણ કરી. એ સંત દોડતા આવ્યા અને જે સંત પડી ગયા હતા એને આવીને પ્રસાદીનું પાણી પીવડાવ્યું, પરંતુ પ્રસાદીનું પાણી મોઢામાં ગયું ન ગયું અને બારે આવી ગયું. સ્થિતિ ગંભીર. સંત પામી ગયા કે આ સ્થિતિ ગંભીર છે. તરત જ એમને ત્યાં ભંડારમાંથી સંતો જોડીમાં નાખીને ઉપર સંત નિવાસમાં લઈ ગયા અને એ જે પ્રસંગની જાણ, એ જે ઘટનાની જાણ સંસ્કાર ભાસ્કર સેવા મૂર્તિ પરમ તપ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પ્રેમ મૂર્તિ બાપા એમને જાણ કરવામાં આવી. એ બાપા સભામાં બેઠા હતા, ગાદી ઉપર વિરાજમાન હતા. જાણ થતા તરત જ સભામાંથી ઊભા થઈને ઉપર સંત નિવાસમાં પધાર્યા. જે સંત કેને બેભાન અવસ્થામાં પડ્યા છે, સૂતા છે, એની પાસે ગયા અને જ્યારે કોઈ બાળક બીમાર હોય ત્યારે એ માતા પ્રેમથી એ બાળકનું માથું પોતાના ખોળામાં મૂકીને એને માથે હાથ ફેરવે, બેટા તને શું જોઈએ, તને શું ખાવું છે. એ જ પ્રમાણે જે માતાથી પણ અધકેરો પ્યાર આપે એવા પ્રેમ મૂર્તિ બાપા, જે પ્રેમની મૂર્તિ એવા જે પ્રેમ મૂર્તિ બાપા એ સંતનું માથું પોતાના ખોળામાં લે છે. ધીમે ધીમે એ સંતના માથે પોતાનો કોમળ કર ફેરવે છે. સંતને પૂછે છે, બેટા તને શું થાય છે, બેટા તને શું થાય છે. આટલી વાર એ સંત સંપૂર્ણપણે બેભાન હતા. એ પ્રેમ મૂર્તિ બાપાનો સ્પર્શ અને એ સંતમાં કંઈક ચેતન આવ્યું, કંઈક. હજી સંપૂર્ણ ચેતન આવ્યું નથી, કંઈક ચેતન આવ્યું. સંતે આંખો ખોલી, આંખો પટપટાવી. પ્રેમ મૂર્તિ બાપા પૂછ્યું, બેટા તને શું થાય છે. એ સંત કંઈ બોલી શક્યા નહીં. સંતને પોતાને પણ ખબર નથી કે હું શું બોલ્યો. એ તૂટી ફૂટી ભાષામાં કંઈક બોલ્યા. પાણી પીવડાયું, થોડુંક ભાન આવ્યું. ત્યારે સંતને પૂછ્યું, સંત કહે કે મને ધામમાં જવું છે. ત્યારે એ બાપા કહે કે બેટા હજી વાર છે, તારી હજી સત્સંગમાં જરૂર છે. એ બાપા એ સંતને પૂછે છે કે બેટા તને કંઈ ખાવું છે. ત્યારે સંતના મોઢામાંથી એટલો શબ્દ નીકળી ગયો કે મને પેંડો ખાવો છે. ત્યારે તરત જ એ સંત આજુબાજુ જે બીજા સંતો હતા પેંડા લઈ આવ્યા ને પ્રેમથી જેમ કોઈ માતા પોતાના બાળકને ખોળિયા આપે એમ એ સંતના મુખમાં પેંડો જમાડે છે. અને એ સંત થોડાક કંઈક સાજા થાય છે. જ્યારે સંતને ખબર પડી, સચેતન થયા ને જોયું કે એ પ્રેમ મૂર્તિ બાપા એ સંતનું મસ્તક પોતાના ખોળામાં લઈને બેઠા છે. એ સંતની આંખમાંથી પણ આંસુ આવી ગયા. એ સંતની આંખમાંથી પણ આંસુ આવી ગયા. કારણ કે માતાથી અધકેરો પ્યાર એ બાપાએ સંતો ભક્તોને સૌને આપ્યો છે. એ સંત આજે આપણી આ વચ્ચે અહીંયા એ મૂર્તિ આપણને દર્શન આપે છે. આ સંત જ્ઞાન સાગર સ્વામી, આ એમનો પ્રસંગ છે. એ પ્રસંગ અહીંયા પ્રેમ મૂર્તિ બાપાનું જે પુસ્તક
એમાં પ્રસંગ ટાંકેલો છે. અને આ સંત આજ દિન સુધી એ ભગવાનની અખંડ સેવા કરતા રહ્યા છે. એ પ્રેમમૂર્તિ બાપાની કૃપા. આ સંત ક્યારેય પણ અમે જ્યારે કથા કરવા આવીએ, અમે સંતને પૂછીએ કે આજે ફાવશે, તો ક્યારેય અમને કથા વાર્તામાં અમને ના કરી નથી. અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે બાપા, આપ એ સંત ઉપર પણ ખૂબ ખૂબ રાજી થજો અને આમ સૌ ઉપર ખૂબ રાજી થજો. અને આ જીવન પર્યંત આ ચૂંદડી આપે આપી છે, તો એ ચૂંદડીને ક્યારેય લજવીએ નહીં અને આપના શરણમાં રહીને આપને રાજી કરતા રહીએ એવી દિવ્ય બળ બુદ્ધિ શક્તિ હે પ્રભુ આજના પ્રસંગે અમને આપજો. હવે આપણને સંત શિરોમણી પ્રજ્ઞાતીત સ્વામી કે જેમણે બાપાની ખૂબ સેવા કરી, એ સંત પણ બાપાની જોડે ને જોડે જ્યારથી બાપાએ એટેકને સેવામાં રાખ્યો, બાયપાસ કરાવી, ત્યારથી છેલ્લા 20-21 વર્ષથી અખંડ બાપાની જોડે ને જોડે એ બાપાની ખૂબ સેવા કરી. એવા પ્રજ્ઞાતીત સ્વામી, બધા એમને ડૉક્ટર સ્વામીથી ઓળખે, તો હવે એ સ્વામી પ્રજ્ઞાતીત સ્વામીને પ્રાર્થના કરીએ કે આજના પ્રસંગે પ્રેમમૂર્તિ બાપાના ગુણગાન આપણને કહે. હવે સંત શિરોમણી શ્રી પ્રજ્ઞાતીત સ્વામી. અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, પ્રાતસ્મરણીય શ્રી અબજી બાપા શ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુરાજ જીવનપ્રાણ સ્વામી બાપા, આજે આપણે સૌ જેમની 84મી પ્રાગટ્ય જયંતિ ઉજવવા ભેગા થયા છે એવા પ્રેમમૂર્તિ બાપા, પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો ને વાલા હરિભક્તો, સ્વામીએ હમણાં વાત કરી કે બાપાની સેવામાં હતા. બંધુઓ, આપણે બધાએ, અમે બધા સંતો કે તમે બધા હરિભક્તો, આપણને સેવાનો લાભ આપે છે ત્યારે આપણે લઈ શકીએ છીએ. બાકી આપણી કોઈ હેસિયત બી નથી કે એવી પાત્રતા બી નથી કે આપણે એમની સેવા કરી શકીએ. બાપાશ્રી બીજા ભાગની પહેલી જ વાતમાં ઈશ્વર બાપા બાપાશ્રીને કહે છે કે બાપા પહેલા જેવા દર્શન દાન આપો. એટલે બાપાએ મનવડ ગ્રહણ કર્યો તો ને એ નિમિત્તે બધા ભેગા થયા. એટલે બાપાશ્રી જવાબ આપતા કહે છે કે આ મનવાડ છે એ જેમ નદીઓ સમુદ્રમાં હળેડાટ કરીને આવે તો તમને બધાને કોઈ એમ ન કે વારે વારે તમે ત્યાં કેમ જાઓ છો, જેમ આ લોકમાં પણ કોઈ આજુબાજુ થાય ને ખબર પડે તો બધા સગા સંબંધીઓ પરિચિત જે હોય એ મળવા જાય. હવે થોડોક જમાનો બદલાઈ ગયો છે, મોબાઈલથી વાત કરી લે છે, પણ વાત તો મળે ખરા ગમે એ રીતે. તો બાપાશ્રી એમને કહે છે કે તમે ઘણાય ખોખાની સેવા કરી હશે, પણ અમારી જે સેવા એટલે ભગવાનના ધામમાંથી આવેલા સ્વયં સ્વામિનારાયણ ભગવાનના સ્થાને આવેલા હતા એવી સેવા તમને ક્યાંય મળશે નહીં. બંધુઓ, આપણે કોઈ એવા પાત્ર નથી, પણ કૃપા કરીને એ મનવાડ ગ્રહણ કરે છે અને મનવાડને લીધે આપણને સેવા મળી. તો એવી એક તુચ્છ સેવા આ સેવકને મળી હતી, પણ હું કંઈક છું, મારામાં કંઈક પાત્રતા હતી એટલે સેવા મળી
એવું નથી. હા, એમની કૃપા, એમણે મંદવાડ ગ્રહણ કર્યો અને બરોબર અમે તે વખતે સંત બન્યા હતા ને થોડુંક ઇંગ્લિશ જાણતા, એટલે ઇંગ્લિશ જાણવાને લીધે આ ફાયદો થયો કે દવાનું તમે સંભાળો. બંધુઓ, હવે એ મંદવાડ તો દેખાડવા માટે ગ્રહણ કરતા હતા એવું લાગતું હતું, કારણ કે આજની તારીખમાં પણ આપણે ઘનશ્યામ વિજયમાં પ્રેમમૂર્તિ બાપાએ જે વિચરણ કર્યું ને એ આખું લિસ્ટ છે, બરોબર. કયા દિવસે ક્યાં વિચરણ કર્યું, કેટલી પારાયણો કરી, સવારે શું પ્રોગ્રામ હતો, સાંજે શું પ્રોગ્રામ હતો. આપણે છેલ્લા 15 વર્ષથી તો ખાસ, અને મોટા ભાગે 2000ની સાલથી, જ્યારથી લંડન, બોલ્ટન અને નૈરોબી અને અમેરિકા ચારે જગ્યાએ 2000 અને 2001ની સાલમાં આરસના મૂર્તિઓ પધરાવવામાં આવી. જ્યારથી આરસના મૂર્તિઓ પધરાવવામાં આવ્યા ત્યારથી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ દર વર્ષે, બસ આ વૈશાખ મહિનો પૂરો થાય, આપણે બોમ્બેનો પાટોત્સવ પૂરો થાય, લગભગ મોટા ભાગે બોમ્બેનો પાટોત્સવ કરીને ત્યાંથી જ, અથવા તો અમદાવાદ આવીને અમદાવાદથી, જે પ્રમાણે નાનું મોટું પ્રોગ્રામમાં ફેરફાર હોય, પ્રેમમૂર્તિ બાપા 3 મહિના, 3.25 મહિના માટે કાયમ માટે લંડન અને અમેરિકા માટે જાય. અને ડિસેમ્બરમાં નૈરોબી મંદિરનો પાટોત્સવ, એના 1-1.5 મહિના પહેલા અને પાછળ 1.5 મહિનો, એમ 2.5 મહિના સુધી ત્યાં નૈરોબી જાય. નૈરોબી એટલે નૈરોબી, યુગાન્ડા, ટાંઝાનિયા બધું આવી ગયું, એટલે આફ્રિકા. બંધુઓ, એ સિવાય જે એ 2.5 મહિના આ ને 3.5 મહિના આ, એટલે 5 મહિના તો એમ જતા રહ્યા, 4 ને 5 6 મહિના તો એમને જતા રહ્યા. હવે રહ્યા 6 મહિના, 6 મહિનાની અંદર 1 મહિનો આવે વૈશાખ મહિનો કચ્છનો. પછી એ સિવાયના જે મહિનાઓ છે એમાં જેટલા મંદિરો આપણા છે, ક્યારે કોઈને પૂછવાનું હોય જ નહીં કે બાપા ક્યાં છે, ટીપણી જોઈ લો, કયા મંદિરનો પાટોત્સવ છે, કેલેન્ડર જોઈ લો, તો પ્રેમમૂર્તિ બાપા ત્યાં હોય. 365 દિવસમાંથી લગભગ બાપા મણિનગરમાં 35 દિવસ પણ નહોતા રોકાતા. આયા, રાત રોકાણા, નીકળી ગયા, એટલું વિચરણ હતું. ઘનશ્યામ વિજયમાં એમનું વિચરણ આપણે જોઈએ અને એમની મેડિકલ ફાઇલ જોઈએ. કોઈ પણ ડોક્ટરને એમની મેડિકલ ફાઇલ બતાવશો ને તો એમની મેડિકલ જે રિપોર્ટ્સ હતા, હાર્ટની કન્ડિશન હતી, એ જોઈને એમ ના કહે કે આ વ્યક્તિ આટલું બધું વિચરણ કરતા હશે. એના ઉપરથી જ બંધુઓ ખ્યાલ આવી જાય કે એ આ લોકના માનવી નહોતા. બીજું તમને કહું, એમનું વિચરણ જીવોના કલ્યાણને માટે. હવે એમણે, આપણે બધાને ખબર છે, એમનું જીવન ચરિત્ર આપણે બધાએ વાંચ્યું હશે. નાના હતા, પ્રગટ થયા ત્યારથી એમને પેટની તકલીફ હતી. કેટલા બધા દામ દીધેલા હતા, એમના પેટના દર્શન જેમણે કર્યા હોય, ઉદરના દર્શન, તો એને ખબર કે કેટલા બધા જૂના ડામ, તે વખતે ડામ આપતા. એમના પરિવારજનો, મા બાપ ખૂબ ચિંતા કરતા, અને જ્યારે સ્વામી બાપા ભારત પધાર્યા ત્યારે એમને વિનંતી કરી કે આમને સાજો કરો. તો સ્વામી બાપાએ તે વખતે જ મોગમમાં કહી દીધેલું કે આ તો અમારા જ છે અને એ સાજા થઈ જશે. પણ બંધુઓ, અમે જ્યારથી મંદિરમાં આવ્યા છીએ ને એમના જોડે રહ્યા, સૌથી પહેલા બધાને ખબર હશે કે એમના બધા દાંત આપણે કાઢી નખાયા હતા, ડેન્ચર પેશન્ટ. જેના દાંત ખરાબ હોય ને એનું પેટ બી ખરાબ હોય. દાંત અને પેટને ડાયરેક્ટ કનેક્શન છે. અમને યાદ છે ત્યાં સુધી
2000ની સાલની આસપાસથી સવારે ઉપવાસ તો છે. સોધામ ગયા ત્યાં સુધી એમને કોઈ દિવસ ઉપવાસ મૂક્યા નહીં, નિયમના ઉપવાસ. બાકી એમને ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી. પારણા દિવસે એમણે છેલ્લા 2000ની સાલ પછી ક્યારે ખીચડી ખાધી નથી, હવે ફ્રૂટ જમી. 98ની સાલમાં જ્યારે આપણે બાયપાસ કરાયું એના પછી એમણે કોઈ દિવસ આમ ધરાઈને મીઠાઈ ખાધી હોય ને એવું નથી જોયું. હા, કોઈ ભક્તોનો પ્રેમ હોય અથવા તો કોઈ સંતોએ જે પ્રેમથી બનાવી હોય ને એમાં ભગવાનની દયાથી એકદમ બરાબર સ્વાદ આવ્યો હોય તો પોતે પણ જમે અને સંતોને પણ તાણ કરીને એ દિવસે જમાડે. આજે બહુ સરસ બન્યું છે, જમો જમો. બંધુઓ, હાર્ટનું કે XYZ કે પેટ વીક, કેળમાં દુખાવો કે જે કંઈ હાથમાં દુખાવો હતો, જે કંઈ મંદવાડ એમણે આલોકમાં ગ્રહણ કર્યા. આપણે જાણીએ છીએ, તમે બધા જાણતા હશો કે જેના બધાને બાપા પ્રત્યે લાગણી, એટલે જેના ટચમાં જે વૈદ્ય હોય અથવા તો કોઈ ડોક્ટર હોય કે એ બધાએ બાપા પાસે લઈ આવતા. વૈદ્ય આવે એટલે નાડી જોવે, પોતાની દવા આપે. એટલે મોટા ભાગે નહીં તો અમે અત્યારે ગણતરી કરવામાં થાકી જઈએ, યાદ નથી એટલા તો વૈદ્યો આવીને જે આવે એ દવા આપી જાય. એક વૈદ્યની દવા ચાલતી હોય, બીજો આપી જાય, ત્રીજો આપી જાય, ત્રણેયની દવા લેવાની પાછી. આ દવાઓ જે જાજી લેવાની થતી એ આ કારણ હતું. સેવામાં એક વ્યક્તિ એના માટે રાખવો પડતો એનું કારણ આ હતું. પાછું એમનું કેવું કહી જાય આ પ્રમાણે લેવાની, એટલે ટાઈમ ટુ ટાઈમ બીજી બધી બી દવા ચાલતી હોય તો એ સેટિંગ કરવું પડે કે આને ને આને દવાનું મિક્સ ના થાય, આના પછી આ આટલો સમય, તો પછી પહેલેથી ચર્ચા થઈ જાય ને પછી એ પ્રમાણે આપવાનું. બંધુ, એ અમને સેવા મળી. વિચાર કરો, તમે આપણામાંથી કોઈ પણ ભગવાનની ઈચ્છાથી કોઈ રોગ આવ્યો હોય, એક જ ડોક્ટરની દવા ચાલતી હોય, બહુ તો બીજાની ચાલુ કરો તો એકની બંધ કરો. એમણે અમને કલ્પના નથી થતી, જે વૈદ્ય આવે, જે ડોક્ટર આવે આ પ્રમાણે છાસ બનાવતો. લગભગ 60 થી 70 પ્રકારની અલગ અલગ તો છાસ ડોક્ટર વૈદ્યોએ ચાલુ કરાવી હતી કે એક જંગીને માખણ કાઢીને, એક જીરાવાળી, એક હળદરવાળી, પછી કોઈ એક જણાયો તો દાણા નાખીને બનાવો. કઈ શું એટલે યાદ જ નથી આવતું. યાદ કે કેટલા પ્રકારનું ઘરગથ્થુ ઉપચાર. આ સેવકનું વજન વધારે હતું, બધાને ખબર છે. હવે કોઈક એડવર્ટાઇઝ આવે, કંઈ આવે ને તો કે આપણે આ કરવી છે, મંગાવો. અને પ્રેમમૂર્તિ બાપાનું હાર્ટ એટલું બધું વર્કિંગ નહોતું કરતું, એટલે ડોક્ટરે એમને અમુક લેવલથી વજન ન વધે એ ધ્યાન રાખવાનું કીધું. હવે આવી રીતે વિચરણ કરતા હોય, બધા ભક્તોના પ્રેમ પૂરા કરતા હોય એટલે થોડુંક વજન વધી જાય. એકાદો 2 કિલો પણ વજન એનાથી વધી જાય ને એટલે બોમ્બે જ્યારે આપણા પાંડે સાહેબને બતાવવા જવાનું થાય, આ ફેમિલી ડોક્ટર આપણા ઘરના જ, એટલે જવાનું હોય, ખબર નક્કી જ હોય 3 મહિને એકવાર બતાવવાનું. લંડન ગયા હોય ત્યારે વજન બરાબર હોય, લંડન જાય અને ત્યાં થોડુંક વજન વધી જાય, ત્યાં વાતાવરણને લીધે વજન વસ્તુ, ઠંડીને લીધે, ઠંડકમાં આપણે બધાને ખબર છે કે ઠંડીમાં આપણે ભૂખ વધારે લાગે, અને ત્યાંથી પાછા આવવાનું થાય ને 15 દિવસે મળવાનું થાય એટલે બાપાનું ટેન્શન ચાલુ થઈ, આપણે વજન ઘટાડો, ગમે એમ કરીને વજન ઘટાડો. એટલે આવી કોઈ એડવર્ટાઇઝ આવે ને એટલે મંગાવે. એમની લીલા, એક જ લીલા કહું છું, મંગાવે. તારા માટે બી મંગાવ ને મારા માટે બી. પછી એકાદો દિવસ લે, ના મને માફક નહીં આવે, આ તું પૂરી કરી દે. બંધુઓ, મને એ ખબર નથી પડતી કે હું એમની સેવામાં હતો કે એ મારું ધ્યાન રાખતો હતો. આ શેના માટે વાત કરું છું કે કહેવાય, બહાર દેખાય કે આ બધા સેવામાં છે, આમ છે. હકીકતમાં અમે તો ખાલી કેમ કરતા હતા, અને આપણો ધર્મ છે. અને અમને
એ લાભ મળ્યો, એ અમારી જીવનનું એ જીવન પૂંજી છે. બંધુઓ, આપણે વાત કરતા હતા કેટલી દવાઓ ચાલતી હતી અને એ દવાઓ લેતા હતા. ઘણી વખત મોટા ભાગે કોઈ વૈદ્ય અમુક દવાઓ કામે નથી કરતી, તો પણ એ લેતા હતા. શેના માટે લેતા હતા બંધુઓ? અને આટલી બધી દવાઓ કોઈ લે, એ મનુષ્ય હોય, આ લોકનો વ્યક્તિ હોય ને, તો એ સહન બી ન કરી શકે ને દવાની સાઈડ ઇફેક્ટો ઘણી થાય ને ઘણું બધું થાય. જે સંપર્કમાં આવ્યો એનું કલ્યાણ કરવા માટે એની સેવા અંગીકાર કરતા હતા. આટલા વર્ષ એમની જોડે રહ્યા અને એમને જે કાંઈ કર્યું છે ને, પોતા માટે તો કર્યું જ નથી. બંધુઓ, આપણે વચનામૃતમાં બાબાશ્રીની વાતોમાં, સાંઈ બાબાની વાતોમાં ઘણા પ્રશ્નો પૂછે, એમાં અક્ષરધામની વાત આવે. એમાં કોઈકે પ્રશ્ન પૂછ્યો હશે કે અક્ષરધામમાં મુક્તો સુખ કેવી રીતે લે છે, તો પરમ એકાંતિક મુક્તોની સુખની વાત કરી તો ભગવાન બિરાજમાન છે ને, અઠડે સભા બિરાજમાન છે અને બધાએ મહારાજની મૂર્તિનું સુખ લે છે. ત્યારે પણ ભક્તોએ પ્રશ્ન પૂછ્યો કે જેમ આપણે તમે સભામાં બેઠા છો તો એકની પાછળ બીજો બેઠો છે, તો એને આગળ વાળાનું માથું નડે છે ને. ભગવાનના દર્શન કે જેટલા થતા હોય, એમ કે સંતોના દર્શન જેટલા થતા હોય એટલા થાય. તો કે કોઈ બધા આટલા બધા મુક્તો કેવી રીતે ભગવાનનું સુખ લઈ શકે? તો ત્યાં બાબાશ્રીની વાતોમાં અને સ્વામી બાપાની વાતોમાં અમાસના વખતે પ્રશ્નો પૂછે, તેમાં એક જ જવાબ આપ્યો છે કે અહીંયા જે મુક્ત બેઠો છે કે પાછળ જે મુક્ત બેઠા છે, એમને ભગવાન સિવાય બીજો કોઈ દેખાતું નથી. મૂર્તિમાં રહેલા મુક્તોને પણ એવી રીતે છે. અસંખ્ય મુક્તો મૂર્તિમાં રહ્યા છે, પણ કોઈને આડા આવતા. બંધુઓ, આ તો આપણે ધામમાં જઈશું ત્યારે આપણને આ અનુભવ થશે. પણ મૂર્તિમાન પ્રેમમૂર્તિ બાપાએ આપણને આ અનુભવ કર્યા છે. બંધુઓ, આ સભામાં આપણે જેટલા બેઠા છીએ એટલા કોને એમ નથી લાગતું કે પ્રેમમૂર્તિ બાપા મારા નહોતા? તમારી એક નાનામાં નાની વાત એમને ખબર, તમારા નાનામાં નાના પ્રસંગમાં પણ એમને તમને લાભ આપ્યા છે. પૈસે ટકે ઓછી સેવા કરતા હોય કે પૈસેથી વધારે સેવા કરતા હોય, એમના મતે બધા હરખા હતા. તમને લાગે કે બાપા મારા, આમને લાગે કે બાપા મારા, તો વિચાર કરો, એક મનુષ્ય હોય તો એ બધા વ્યક્તિનો તમે તમારા ઘરમાં 4-5 જણા કે 6 જણા કે 7 જણા હો છો, તો તમે તમારા છોકરાઓનું ધ્યાન નથી રાખી શકતા. અને અમુક સમય જાય પછી એમ કહો કે હવે છોકરો મારા હાથમાં રહ્યો નથી, કહો છો ને? આ તો દેશ વિદેશમાં વિચાર કરો, બધાના ફોનો આવે. અને પ્રાગટ્ય એટલે 28 તારીખે તો અમે ફોન આપીને અમે થાકી જઈએ. અમને ઘણી વખત એમ થાય કે સવારના વહેલા હજી ઉઠ્યા ત્યારથી પૂજા કરવાના ટાઈમ સમય એટલો જ સમય મૌન રાખી શક્યા. પછી રાત્રે પોઢે કેટલાક લોકો તો કાલે ટાઈમ નહીં મળે આજથી વિશ કરી લઈએ, કેટલાક લોકો પછી, કેટલાક લોકોનો બીજે દિવસે ચાન્સ લાગે. કોને ના પાડવી? બધાને એમ કે મારા બાપા. તો એ જ્યાં સુધી આલોકમાં દર્શનદાન આપ્યા, છેલ્લા વિચાર કરો, સિમ્સ હોસ્પિટલમાં કોરોના ને આલોકમાં ગ્રહણ કર્યું એમણે ત્યારે દાખલ કર્યા હતા. પહેલી ગુરુ પૂનમ એવી આવી કે એ ભક્તો સાથે નહોતા અને બરોબર એના બીજા દિવસે એમણે પછી વધારે પડતું એ મનોબળ ગ્રહણ કરીને આપણે વેન્ટિલેટર ઉપર એમને લેવા પડ્યા. આ સેવકને તે વખતે સેવામાં રહેવા મળ્યું. ખાલી અમે સવારે એમને પૂજા પત્યા પછી એટલું જ કીધું, બાપા આજે ગુરુ પૂનમ છે. તો એમના આંખમાંથી બંધુઓ આંસુ આવ્યા. આપણે બધા એમને કેટલા વાલા.
હા, એ કઈ શબ્દો તે વખતે બોલ્યા નહીં, પણ સમજી શકાય એવું હતું કે દર ગુરુ પૂનમે જે ભક્તોને લાભ આપતા, આજે ભક્તોને લાભ નહીં મળે, એ વિચારથી એમના આંખમાં તરત આંસુ આવી ગયા. આવા બંધુઓ પ્રેમમૂર્તિ બાબા આપણને મળ્યા. સંજોગો વસાત આપણે બધાએ જ વંશાવલીના જે પ્રાગટ્ય જયંતિ છે, સ્વામિનારાયણ ભગવાનની ચૈત્ર સુદ 9, આપણા ગુરુરાજ જીવનપ્રાણ સ્વામી ભાદરવાની અમાસ તિથિ પ્રમાણે ઉજવીએ છીએ. એક પ્રેમમૂર્તિ બાપાનું જ આપણે તારીખ પ્રમાણે એટલા માટે ઉજવીએ છીએ કારણ કે અધિક માસમાં આવે છે. એટલે એકાદશી આ વખતે 2 આવી, નહીં તો આજે 13 જ હોત. બીજી એકાદશી આપણે કરી, આજે 13 એકાદશી 2 આવી ગઈ, નહીં તો આજે 13 જ હોત. આજથી લગભગ 10-12 વર્ષ પહેલા ભૂલતો ન તો મણિનગરમાં જે પ્રાગટ્ય દિન ઉજવતો એ વખતે પણ અધિક માસ હતું, 28 તારીખ અને સુદ 13 બધું ભેગું થયું. આવો સંજોગ 12-13 વર્ષે થાય છે કાયમ. બંધુઓ, ગુણગાન તો આપણે બધા ગાઈએ છીએ. આજે બધા ભેગા થઈને મણિનગરમાં પણ ઉજવ્યો. પ્રેમમૂર્તિ બાપા પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ યુએસએ છે, ત્યાં પણ ઉજવવાના છે. હમણાં લંડન પધાર્યા હતા, લંડનથી 24 તારીખ 25 તારીખે નીકળ્યા, તો 24 તારીખે એ લોકોએ પણ ઉજવ્યો. સ્મૃતિ મંદિરમાં પણ ઉજવાશે, બધી જગ્યાએ બાવળા પણ ઉજવે, બધી જગ્યાએ, કોઈ જગ્યાએ મુંબઈ, બધી જગ્યાએ આપણે ઉજવીએ. પણ ખરેખર એ પ્રાગટ્ય દિન ઉજવ્યો ક્યારે કહેવાય? આપણે બધાને ખબર છે કે પ્રેમમૂર્તિ બાબા શેમાં રાજી હતા. હા, આલોકની રીતે ભલે એ અત્યારે મનુષ્ય રૂપે આપણી સાથે વિરાજમાન નથી, પણ દિવ્ય રૂપે સદાય વિરાજમાન છે. આપણે એમની આ પ્રાગટ્ય જયંતિ ઉજવી તો કહેવાય કે આપણે સત્સંગને ઘર માનીને દેહ પર્યંત રહીએ. ઊંચા નીચી આવે, જેમ સમુદ્રમાં મોજા વધારે ને ઓછા આવે, તો પણ આપણે સત્સંગમાંથી, સત્સંગ પ્રત્યે જે દિવ્ય ભાવ છે એ દિવ્ય ભાવ આપણો ઓછું ન થાય, અને દિવસે દિવસે આપણે ભગવાનને પ્રત્યે લાગણી વધતી જાય. આપણા ધર્મ નિયમમાં સુધારો થતો જાય, વધતું જ જાય, અને ભગવાનને વિશે સંસારમાંથી દિવસે દિવસે મોહ વધારે ને વધારે છૂટતો જાય, અને ભગવાનના વિશે વધારે ને વધારે જોડાતું જાય. જો આપણે એ માર્ગે આગળ વધતા રહીએ તો આપણે એમનો પ્રાગટ્ય દિન ખરેખર ઉજવ્યો કહેવાય. બાકી આ લોકની રીતે તો બધા ભેગા થઈને રૂટીનમાં જે પ્રમાણે ઉજવવી એ કરવાનું જ છે, નહીં તો ભગવાને મધ્ય પ્રકારના 54મા વચનામૃતમાં કીધું એ પ્રમાણે આપણે બળદ અને ગધેડા જેવા કહેવાય. આપણે એ પંક્તિમાં નથી કપવું. ઉજવવાનું ખરું, પણ સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે આપણે દિવસે દિવસે આગળ વધતા જઈએ એવી ભગવાન બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા, પ્રવર્તમાન આચાર્ય સ્વામીજીને પ્રાર્થના કરીને આજે આ સભાનું કામ આપણે પૂરું કરીશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાની જય, સદગુરુ શ્રી જય, સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવનપ્રાણ સ્વામી બાપા